જામનગરના ગુલાબનગરમાં ચકચારી ઘટના બની. પતિના મારથી મહિલાના ગર્ભમાં રહેલ બાળકનું મોતનો આરોપ લાગ્યો છે. પતિ લક્ષ્મણ સોલંકી પર આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાક મળી જતા પતિએ પત્નીને માથાના ભાગે તપેલું માર્યું હતું તેવો આરોપ લાગ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જામનગરના ગુલાબનગરનો આ બનાવ, જ્યાં પતિએ શાક બળી જતા પત્નીને માથાના ભાગે તપેલું માર્યું, જેના કારણે મહિલાના ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું હોવાનો આરોપ. વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે ફોનલાઈન પર છે. રવિ, જામનગરમાં જે ચકચારી ઘટના બની છે, પતિના મારથી મહિલાના ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું છે, શું વિગતો? બિલકુલ ક્રૂરતાની હદ વટાવે તેવો કિસ્સો આ એક પરિવારમાં બન્યો છે, જેની વિગતો એવી છે કે જામનગર શહેરના ગુલાબનગર નજીકના વિસ્તારમાં રહેતા એક સગર્ભા પત્નીને તેમના જ પતિએ ઢોર માર માર્યો હતો. પત્ની મનીષાબેન સોલંકી છે, તેમનાથી શાક બળી જતા પતિ લક્ષ્મણ સોલંકી છે, તેને બેફામ માર છે તેમની પત્નીને માર્યો હતો. આ પત્ની છે તેમની જે સગર્ભા હોય, તેમના પેટમાં ગર્ભ હોય, આ બાળકનું પણ ગર્ભમાં રહેલા બાળકનું પણ મોત થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ છે તે આગળની તપાસ કરી રહી છે. ચોક્કસથી રવિ, માહિતી બદલ આભાર.